હર હર મહાદેવ। તો મિત્રો આજે આપણે જવાનું છે પાલીતાણા, જે 27મી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા જે પાલીતાણામાં ગુજરાતમાં બીજા નંબરની કાઢવામાં આવે છે, જે પ્રદર્શન સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ બે ગ્રુપ દ્વારા ધામધૂમથી આ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે। તો મિત્રો ચાલો આજે પાલીતાણા જઈ અને પ્રદર્શન સમિતિ હાઈસ્કૂલના મેદાનમાં જે પ્રદર્શન બનાવવામાં આવ્યું છે તે નિહાળવા આપણે જઈએ। હર હર મહાદેવ। તો મિત્રો આજે આપણે જવાનું છે પાલીતાણા, જ્યાં આપણે 2 દિવસમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી આવે છે અને પાલીતાણામાં અહીંયા આપણે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે। જે આપણે શોભાયાત્રા કાઢવામાં આવે છે કે આપણે ગુજરાતની બીજા નંબરની શોભાયાત્રા એટલે કે પાલીતાણામાં નીકળે છે અને આ શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવે છે અને એક પ્રદર્શન સમિતિ ગૌ સેવા પ્રદર્શન સમિતિ છે, જે આપણે હાઈસ્કૂલના મેદાનમાં દર વર્ષે પ્રદર્શન ગોઠવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હોય છે, જે આપણે 4 થી 5 દિવસ અગાઉ બધા જ ગામડાના નાના નાના ભૂલકાઓ અહીંયા આવે છે અને આ તમે વિશાળ મેદાન જોવો છો તેમાં પોતાના નાટક ભગવાન શ્રી કૃષ્ણને લગતા અને નાટક અને રાસ ગરબા અને જમાવટ કરે છે। તો મિત્રો ચાલો આજે આપણે હાઈસ્કૂલમાં જઈ અને ત્યાં પ્રદર્શન સમિતિમાં જઈ અને પ્રદર્શન જોઈ અને સાથે સાથે આ બધું નિહાળવી। તો મિત્રો પટેલ બોર્ડિંગમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આપણે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં 3 દિવસ અગાઉ જ્યાં લોક ડાયરો શરૂ થઈ જાય છે અને ગુજરાતના નામી અનામી અને મોટા મોટા કલાકારો અહીંયા ખૂબ જ સરસ મજાની જમાવટ કરે છે અને અહીંયા કાર્યક્રમ પાલીતાણામાં 8 દિવસ અગાઉ શરૂ થઈ જાય છે। સત્યનારાયણ ભગવાનની કથાથી શરૂ થાય અને આ આપણે જન્માષ્ટમી લગી રાતે 2 જગ્યાએ હાઈસ્કૂલમાં અને પટેલ બોર્ડિંગમાં જમાવટ હોય છે અને આખું સિટી ઝગમગતું ચાંદનીની રોશની જેવું સીરી સુધી ઝગમગતું ગોઠવવામાં આવે છે। તો મિત્રો આ પ્રદર્શનમાં ખૂબ જ સરસ મજાના ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર મૂકવામાં આવે છે અને એક બાળકો માટે આ દેખાઈ આપણે એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જે બધા જ નાના મોટા સૌ અહીંયા પોતાની સેલ્ફી લઈ શકે। મનોરંજન ભગવાનની સાથે સાથે મનોરંજન પણ અહીંયા મૂકવામાં આવ્યું છે અને અહીંયા આપણે આ 12 જ્યોતિર્લિંગ જે આપણા 12 જ્યોતિર્લિંગ છે તે કયું જ્યોતિર્લિંગનું શું મહત્ત્વ છે અને ક્યાં આવેલું છે અને તે જ્યોતિર્લિંગનું સ્વરૂપ કેવું છે તે અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે 12 જ્યોતિર્લિંગનું। તો ખૂબ જ સરસ મજાનું 12 જ્યોતિર્લિંગનું અહીંયા ગોઠવવામાં આવ્યું છે। તો મિત્રો ખૂબ જ ભીડભાડ છે અને ખૂબ જ માણસો પ્રદર્શન જોવા માટે અને લોક ડાયરો જોવા માટે આવે છે। તો મિત્રો કાલે આઠમ છે, જન્માષ્ટમી છે અને 1 કિલોમીટરથી વધારે લાંબી અહીંયા શોભાયાત્રા જે કાઢવામાં આવે છે અને તેમાં પણ ખૂબ જ સરસ મજાના પ્રદર્શનો બતાવવામાં આવે છે। આપણે આ જોયું છે તે ભાતીગળ ગામડું જે જૂનું છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। આવા ઘણા જ પોઈન્ટો આ પણ એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જે સાથે આપણે જ્ઞાન સાથે ગમ્મત અને જૂની આપણી યાદો છે તે દર્શાવવામાં આવી છે। આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ જોઈ છે તો તેના પારણાથી માંડીને બધી જ વસ્તુ અહીંયા ચોકલેટથી શણગારવામાં આવી છે। તો મિત્રો કાલે જન્માષ્ટમી છે અને મોટી શોભાયાત્રા નીકળવાની છે, તો બન્યા રહો અમારા વિડીયોમાં। તો આપણે કાલે પણ ભવ્ય શોભાયાત્રામાં જઈશું અને ત્યાં ખૂબ જ સુંદર મજાના નોખા આપણે પ્રદર્શનો અને ઘોડા બગી અને જમાવટ છે તો આપણે નિહાળશું। તો મિત્રો અમારી સાથે બન્યા રહો। ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, વિડીયો સારો લાગે તો શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો અને સાથે સાથે તેમના મહત્ત્વ જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો।